મેડમ હોળી આવી રહી છે તો અમે અમારી સ્કિનને પાકા કલરથી કઈ રીતે બચાવી શકીએ એ જરા અમને સમજાવશો? ઓકે, તો એના માટે તમારે 2 દિવસ પહેલાથી જ એની તૈયારી ચાલુ કરવાની છે. કોઈ તમે એક્ટિવ સિરમ છે જેમ કે સેલાસિલિક એસિડ, ગ્લાયકોલિક એસિડ, એડાપેલાન, રેટિનોઇડ એ બંધ કરી દેવાનું છે અને વિટામિન સી, હાઇલોનિક એસિડ એ યુઝ કરવાનું તમે કન્ટિન્યુ કરી શકો છો. હોળી રમ્યાના 20 મિનિટ પહેલા તમારે બોડી માટે કોઈ થીક મોઇશ્ચરાઇઝર કે કોકોનટ ઓઇલ એપ્લાય કરવાનું છે અને ફેસ માટે કોઈ થીક મોઇશ્ચરાઇઝર લગાવીને એના ઉપર તમે SPF 30 કે 50 લગાવી શકો છો. લિપ બામમાં જેમાં SPF 30 કે 50 છે તે તમે લગાવી શકો છો. હેર માટે તમારે કોઈ પણ કોકોનટ ઓઇલ કે કોઈ પણ ઓઇલ લગાવીને બરાબર માલિશ કરીને હેરને બાંધી દેવાના છે અને થ્રુ આઉટ ડે તમારે પાણી બરાબર પીતું રહેવાનું છે. હોળી રમ્યા પછી તમારે કોઈ જેન્ટલ વોશ જ યુઝ કરવાનું છે. કોઈ હેવી કેમિકલ વોશિસ કે સ્ક્રબર યુઝ નથી કરવાના. વોશ કર્યા પછી તમે કોઈ મોઇશ્ચરાઇઝર કે કોકોનટ ઓઇલ એપ્લાય કરી શકો છો. ઘરે તમે કોઈ સીટ માસ્ક અથવા તો પપૈયા કે વોટરમેલનની પેસ્ટ બનાવીને લગાવી શકો છો. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. હેપી હોલી ઇન એડવાન્સ. એન્ડ આવી કોઈ સ્કિન કેર કે હેર કેર રિલેટેડ ઇન્ફોર્મેશન માટે તમે અમારા પેજને ફોલો કરી શકો છો કે અમારા ક્લિનિકની મુલાકાત લઈ શકો છો. એડ્રેસ એન્ડ કોન્ટેક્ટ નંબર નીચે કેપ્શનમાં અવેલેબલ છે. થેન્ક યુ.